कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો મિત્રો ઘણી કમેન્ટ હતી એરંડા વિશે અને ધાણા વિશે. તો આજે આપણે આવ્યા છીએ તો એરંડા અને ધાણા વિશેની ડિટેલમાં ચર્ચા કરી લઈશું, એમાં વાત કરી લઈશું. શું ધાણામાં મિત્રો મેં થોડા સમય પહેલાં જ જે બાઉન્સની વાત કરી હતી કે ધાણામાં અહીંયાથી તેજી મને દેખાય છે. જે પણ મારા સાથે સંકળાયેલા ઘણા સ્ટુડન્ટ છે એ લોકોની સાથે પણ મેં ડિટેલમાં ધાણા વિશે ચર્ચા કરી હતી ઓલરેડી બીજા માધ્યમ થ્રુ. અને મિત્રો તો વિડીયો ઉપર જઈએ એરંડા અને ધાણાના એના પહેલાં એક નાનકડી હું તમને રિક્વેસ્ટ કરીશ કે આપણા આ વિડીયોને તમે લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી લો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહે મિત્રો. ઠીક છે? તો મિત્રો બીજું એક વાત કરું કે આપણી ચેનલ ઉપર વિડીયો જોનારા તમામ વ્યક્તિઓમાં 60% લોકો એવા છે કે જે લોકો હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. તો મિત્રો તમે જે છે સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલને, જેથી કરી તમારી સાથે હું જ્યારે પણ કનેક્ટ થઉં ત્યારે તમને અપડેટ મળી જાય નવા વિડીયોની, લેટેસ્ટ વિડીયોની, જેના પણ વિશે આપણે વાત કરીએ યુટ્યુબ ચેનલ ઉપર એના વિશે તમને માહિતી મળી જાય. બીજી વસ્તુ મિત્રો, ઘણા જે મિત્રો છે આપણી સાથે સંકળાયેલા છે એ લોકોએ મને કીધું હતું કે સર તમે ક્યાંક ને ક્યાંક ફી થોડી જે છે વ્યાજબી કરો, કોર્સમાં અમે જોઈન થવા માંગીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આ બજારમાં તમારી જે પદ્ધતિ છે અમને ગમી છે અને એને તમારી સાથે સંકળાવવા માંગીએ છીએ, તો થોડું વ્યાજબી કરો. તો થોડું જો વ્યાજબી વસ્તુ છે એ બહુ એક વાત કરું તો મિત્રો શેર બજારની આ દુનિયા જે છે અહીંયા મિત્રો જે આપણી આ ફીસ છે ને એ ફીસ તમને એક દિવસમાં કમાઈને આપી શકે છે જો તમે સરખી રીતે કામ કરો, થોડું ધ્યાન રાખીને કામ કરો. ને જે હું તમને શીખવું છું અહીંયા 20 વિડીયો તમે ધ્યાનથી જુઓ ને મિત્રો, 20 વિડીયોની અંદર મેં એટલા ચાર્ટનું એનાલિસિસ તમને આપ્યું છે અને એવું નોલેજ પીરસ્યું છે કે તમે એક વખત એને જોશો ને તો તમને ખરેખર તમારું જે છે તમને એમ થઈ જશે કે આ વસ્તુ અત્યાર સુધી આપણે શીખ્યા કેમ નહીં. મિત્રો તમે કોઈ પણ ઉંમરમાં શીખશો ને તમને પસ્તાવો જ થશે આ. ઠીક છે? એટલે તો હું કહું છું કે આ કોર્સ મેં ડેવલપ કર્યો છે. 11, 12 ને 15 વર્ષનો કોઈ પણ છોકરો હોય એ એક વખત વિડીયોને જોશે, એના મગજમાં એ વાત ફિટ થશે એક સિમ્પલ અને સરળ લેંગ્વેજમાં. ઠીક છે? તો તમારી રિક્વેસ્ટના લીધે થઈને મેં થોડો પ્રયત્ન કર્યો છે, જે ટીમ સાથે ડિસ્કસ કરીને જેટલું હું કરી શકતો હતો એટલો પ્રયત્ન મેં કર્યો અને મેં ટ્રાય કર્યો કે જૂની કિંમતોમાં એને આપું, પણ જૂની કિંમતોમાં આપવું પોસિબલ નથી, કારણ કે ટીમ જે છે મેં આગલા વિડીયોમાં પણ તમને વાત કરી, ટીમ ક્યાંક ને ક્યાંક તૈયાર નથી આ કિંમતો પણ પર લાવવા માટે કોર્સને. તો છતાં પણ મેં પ્રયત્ન કરી આપની સમક્ષ જે છે કોર્સને હું રજૂ કરું છું. 2500 રૂપિયા મિત્રો ફી રહેશે. આ કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એપ્લિકેશનની. એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી, ઇન્સ્ટોલ કરવી એ તમારે જાતે કરવું પડશે અને એ જ તમારી એક્ઝામ છે. એક રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરતા જો તમને આવડી ગયું તો હું માનીશ કે તમે જે છે એલિજિબલ છો, તમે આ વસ્તુને શીખવા માટે એલિજિબલ છો. મેં જાણી જોઈને એની પ્રોસેસ એટલી ટફ રાખી છે કે જેથી કરી કોઈ પણ શીખવ વ્યક્તિ જે છે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આ કોર્સમાં ના પ્રવેશે. એને ખરેખર નોલેજ હોય, ખરેખર એને આવડત હોય તો જ આપણો કોર્સને જે છે એનરોલ કરી શકશે અને ઇન્સ્ટોલ કરી શકશે એ વ્યક્તિ. ઠીક છે? તો જાણી જો એની પ્રોસેસ જ મેં ટીમ દ્વારા નક્કી કરેલું હતું કે સૌપ્રથમ તો મેં વાત કરી હતી કે એન્ટ્રન્સ એક્ઝામ હોવી જોઈએ એમાં, કારણ કે હું નથી ઈચ્છતો કે જે લોકોને જરૂર નથી અને એવા લોકો બિચારા પોતાના પૈસા ખર્ચી નાખે. અને એમાં 6 મહિનાનો મારો સપોર્ટ રહેશે. 6 મહિનાનો સપોર્ટ મારો એ રીતે રહેશે કે તમે કોઈ પણ ચાર્ટ વિશે મને પૂછો, હું તમારી સાથે એક બંધીકાર હશે એ ચાર્ટને તમને પર્સનલી સમજાવવા માટે કે અહીંયા આવું થઈ શકે છે, અહીંયા આવું થઈ શકે છે. 6 મહિના માટે મિત્રો 2500 રૂપિયામાં હું તમારી સાથે વોટ્સઅપ થ્રુ કનેક્ટેડ હશે. ઠીક છે? તો મિત્રો એની અંદર વિડીયો છે, ખૂબ ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. ઘણા લોકોએ કોર્સ મેં લોન્ચ કર્યો એને હજુ ઘણો સમય નથી વીત્યો અને મેં તમને જવાબદારી સાથે કહું છું કે આ ફી જે છે તમે કોર્સ પૂરો થશે એના પહેલાં તમે કમાઈ લેશો એમાંથી. ઠીક છે? તો હવે મિત્રો આગળ વધીએ. આ વસ્તુને થોડું આપણે
પેલું કરીને ચાર્ટ ઉપર કમેન્ટ બોક્સમાં હું પહેલાં એક વખત તમને લઈને જાઉં કમેન્ટ બોક્સમાં શું છે, અને ઘણા લોકોની કમેન્ટ છે તો એને પણ આપણે જે છે ન્યાય આપવો પડશે. તો ધાણાની વાત વિશે તો આ વિડીયોમાં આપણે ધાણા અને એરંડા બંને વસ્તુને કવર કરી લઈશું. ઠીક છે, ધાણા અને એરંડા બંનેને આપણે કવર કરી લઈશું અને એના વિશે આપણે જે છે ડિટેલમાં વાત કરી લઈશું મિત્રો. ઠીક છે, તો આપણે મિત્રો જઈશું હવે ચાર્ટ ઉપર. સૌપ્રથમ એરંડાના ચાર્ટ ઉપર જઈશું અને એરંડાના ચાર્ટ ઉપર ડિસ્કસ કરીશું. ઓકે મિત્રો, ઠીક છે. તો એરંડાના ચાર્ટ ઉપર આપણે હવે ચાલુ કરીશું વિશ્લેષણ અને જોઈશું. કેસ્ટર્ડનો ચાર્ટ મેં મંથલી ટાઈમ ફ્રેમમાં ઓપન કરીને રાખ્યો છે અને અહીંયાથી હાલ આપણે નાની ટાઈમ ફ્રેમમાં એરંડાને એક વખત જોઈશું. તો નાની ટાઈમ ફ્રેમમાં મિત્રો જે પર્સનલી મારી સાથે જોડાયેલા છે એપ્લિકેશનમાં, તો એ લોકોને મેં ચાર્ટમાં સમજાવ્યું હતું કે એરંડામાં બાઉન્સ જે છે એ એક્સપેક્ટેડ છે અને આ બાઉન્સ જે છે આવનારો માની લો કે નેક્સ્ટ તેજીનો જે ઘોડો હશે એ બની શકે છે કે એરંડો હોઈ શકે છે મિત્રો. ઠીક છે, નવો તેજીનો ઘોડો એરંડો હોઈ શકે છે. એનું કારણ છે કે એનો ચાર્ટ જે પ્રમાણે ડેવલપ થયો હતો લાસ્ટમાં તમને હું બતાવું આ વસ્તુ. જો મિત્રો ઘણા લોકોને સમજણ નથી પડતી, ઘણા લોકોને આ થિયરીની ખબર નથી એકચ્યુઅલી, એટલે એ લોકો જે છે એ કમેન્ટ બોક્સમાં જે તે વસ્તુઓ લખે છે પણ એ લોકોને એકચ્યુઅલી થિયરીની ખબર નથી. આ થિયરી છે મિત્રો વેવ થિયરી છે, અઘરામાં અઘરી થિયરી છે અને એની સાથે જે છે જે હું તમને કોર્સમાં આપું છું એ વસ્તુ છે સ્ટ્રેટર્જી છે. એ સ્ટ્રેટર્જી છે કોર્સની અંદર જે હું તમને સોંપું છું એ. તો મિત્રો તમે એક સિમ્પલ વસ્તુ જો, લાસ્ટમાં એરંડામાં અહીંયા જે પ્રકારે કામ થઈ રહ્યું છે એવું કામ ક્યાં થયું હતું? તો આ ઝોનમાં થયું હતું. ઠીક છે, આ ઝોનમાં ત્યારે કિંમતો શું હતી? 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. એને હું એક વખત 20 કિલોના હિસાબે કન્વર્ટ કરું તમારા માટે. મસ્ત એક એક્ઝામ્પલ છે આપને સમજવા જેવું, એક સરસ એક્ઝામ્પલ છે. તો લાસ્ટમાં 2020 નવેમ્બર મહિનામાં 900 રૂપિયાની કિંમતો ઉપર આ પ્રકારેનું કામ થયું હતું એરંડાની અંદર. હવે આ જ પ્રકારેનું કામ અત્યારે મિત્રો જુઓ, આ 1200 થી લઈને આ 1300 થી લઈને 1200-1300 થી લઈને 1000ની રેન્જમાં એ પ્રકારનું કામ થતું જોવા મળી રહ્યું છે. ઠીક છે, તો એ પ્રકારેનું કામ થતું જોવા મળી રહ્યું છે મિત્રો. તો બની શકે છે કે ત્યારે 900 રૂપિયાથી વધી એરંડો 900 રૂપિયાથી વધી છેક 1500-1600 રૂપિયાની આસપાસ જતો રહ્યો હતો. એટલે અપ્રોક્સ એની અંદર 80-90% તેજી આપણને આવતી જોવા મળી હતી. ઠીક છે, એ સમય દરમિયાન. હવે મિત્રો આ એ જ કામ અહીંયા થઈ રહ્યું છે. તો મિત્રો સંભાવનાઓ છે, આપણે એટલી બધી જો મોટી વાત ના કરીએ 80-90%ની, તો અહીંયાથી ખાલી હું 30%ની ગણતરી કરું, 30%ની ગણતરી કરું તો પણ એરંડો જે છે એ મિત્રો 1400-1460ની આસપાસ જતો જોવા મળશે. એકદમ સિમ્પલ થિયરી છે, એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઠીક છે, જૂનું એક્ઝામ્પલ છે, એની સામે તમને નવું એક્ઝામ્પલ હું રજૂ કરું છું. 2020માં આ પ્રમાણેનું કામ થયું હતું અને અત્યારે 2024માં જો આ પ્રમાણેનું કામ થશે તો તમને ક્યાંક ને ક્યાંક એરંડામાં 30%ની પણ ગણતરી કરી. એ વખતે 90% એરંડો વધ્યો હતો. ઠીક છે, એ વખતે એરંડાની કિંમતોમાં 90%નો બાઉન્સ આવતો જોવા મળ્યો હતો મિત્રો. જો આ વખતે એના ત્રીજા ભાગની 30%ની પણ તેજી થશે આ ઝોનમાંથી. અહીંયાથી વાત કરું મિત્રો, ઠીક છે, તો તમને ક્યાંક ને ક્યાંક ઠીક છે 1400ની જે મેં રેન્જ બતાવી એ રેન્જની આસપાસ કિંમતો જતી જોવા મળશે. હવે આ વસ્તુમાં મિત્રો આ જે સંભાવનાઓ છે એની મેં વાત કરી તમને 1400-1500ની, અને આ જ વાત મેં તમને પહેલા પણ જણાવી. હવે લોજિક જોઈએ એની અંદર. લોજિક શું છે? તો નવો માલ આવશે, ઘણા લોકો કમેન્ટ કરશે એ બધી કે સર નવો માલ આવશે, ભાવ દબાશે. હું તૈયાર છું નવો માલ આવે એની રાહ જોઈને, કે નવો માલ આવે તો એ દરમિયાન કિંમતો ક્યાંક ને ક્યાંક 1950 કે 980 ઓફલાઈન માર્કેટમાં જો થાય તો ત્યારે એરંડાને જે છે ફ્રેશ તમે ખરીદી કરી શકો એરંડાની અંદર. ઠીક છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એ વસ્તુને ખરીદ્યા પછી તમારી હોલ્ડિંગ કેપેસિટી મિત્રો હું મિનિમમ એવું ગણીશ કે વર્ષથી 1.5 વર્ષ સંગ્રહવાની શક્તિ હોય તો તમારે ફ્રેશ માલ ખરીદવો. ખેડૂત મિત્રોને હું જણાવીશ કે ખેડૂત મિત્રો જે છે એ એરંડો જો તમારો નવો ઉત્પાદન થાય તો એને મહેરબાની કરી વેચશો નહીં આ તબક્કામાં.
ક્યાંક ને ક્યાંક કિંમતો નીચી આવતી જોવા મળશે. એ જે છે એ આખું ફેઝ જે છે એનો આવતો જોવા મળશે, પણ એ પ્રકારેની કિંમતો નહીં ઘટે જે પ્રકારેની તમે આશા રાખો છો. કે એરંડો કાંઈ સાવ પછી 800 રૂપિયા કે 700 રૂપિયા એરંડો નહીં આવે, કોઈ હિસાબે નહીં આવે. ઠીક છે, તો અહીંયાથી જે બાઉન્સ આવશે એ બાઉન્સ મિત્રો એનું પેટર્ન કન્ફર્મેશન જ 1526 થશે. ઠીક છે, એબીસી. અને હું થિયરિકલ વાત કરું ને એટલે મિત્રો ઘણા લોકોને સમજણ નથી પડતી અને એ લોકોને સમજાતું નથી, એટલે એ લોકો પછી કમેન્ટ બોક્સમાં ગમે તે લખે છે. પણ એ લોકોને હું સમજુ છું, મને એ લોકો પર ખરેખર દયા પણ આવે છે કે એ લોકો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને સમજી નથી શકતા, એના લીધે થઈને એવું કરે છે. તો એબીસી પેટર્ન જ્યારે ડેવલપ થશે, એબીસી પેટર્ન જ્યારે પણ કમ્પ્લીટ થશે તો 1 2 3 4 આ રીતની જે છે વેવ ક્રિએટ થશે, જે અહીંયા થઈ હતી ને અગાઉ. અહીંયા જો એક વખત હું તમને બતાવી દઉં. ઠીક છે, થોડો વિડીયો લાંબો થાય છે પણ હવે થોડું તમને શીખવાઈ દઈએ. જુઓ, અહીંયા થયું હતું એવું કામ, એ પ્રમાણે કામ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, 4 નંબર ને 5 નંબર. ઠીક છે, 5 કમ્પ્લીટ થયા પછી ફરીથી આપણે નીચેની તરફ અહીંયાથી એ બની, આ બી બની અને આ સી બની. ઠીક છે, હવે માની લઈએ કે આ સી ડેવલપિંગ મોડમાં છે, હજુ પણ સી આપણી કમ્પ્લીટ નથી થઈ. કારણ શું છે કે એને પેટર્ન જે છે એને કન્ફર્મ નથી કરી. ઠીક છે, પેટર્ન કન્ફર્મ એટલે બી થી સી ડેવલપ થવામાં જે સમય લાગ્યો એ સમયની અંદર આ કિંમતો ઉપરની સાઈડમાં બ્રેક થવી જોઈએ. એ પેટર્ન આપણી એઝ પર નિયો વેવ કન્ફર્મ નથી થઈ. પેટર્ન કન્ફર્મ નથી થઈ એનું કારણ છે કે એના લીધે પેટર્ન કન્ફર્મ નથી થઈ, એના લીધે મિત્રો એક સંભાવના છે કે હજુ પણ આ સી વેવ જે છે, આ સી વેવ જે છે હું તમને સમજાવું. આ જે સી વેવ છે એ ડેવલપિંગ મોડમાં છે અને આ સી વેવ જે છે એ નીચેની સાઈડમાં એક વખત કદાચ 1000, 1050, 950 ના ઝોનમાં જો કિંમતો આવી જાય તો આપણે ડરવાનું નથી, કારણ કે જ્યારે પણ એ કમ્પ્લીટ થશે ત્યારે આપણી થિયરી પ્રમાણે અહીંયાથી શરૂ કરી આ સમયગાળો અને એ સમયગાળાની જે એન્ડિંગ ટાઈમ છે એના પહેલા, એટલે કે આ સમયગાળાની અંદર એરંડાને આ કિંમતો ઉપરની સાઈડમાં બ્રેક કરવી પડશે, જેની કિંમત ઉપર 1528 રૂપિયાનું લેવલ છે. ઠીક છે, તો આ પ્રમાણેની થિયરી છે. એકચ્યુઅલી હું વધુ થિયરીમાં જઉં તો ઘણા લોકોને સમજાશે નહીં, એના લીધે થઈને હું મોટી વાત કરું કે નીચેની રેન્જમાં એરંડાને તમે વેચશો નહીં. એરંડો એક સારી એવી વસ્તુ છે, એને તમે એઝ અ ગોલ્ડ ગણીને રાખો હાલની આ કિંમતોમાં. અને અહીંયાથી જ્યારે પણ બાઉન્સ આવશે એ બાઉન્સનું એક્ઝેક્ટ ટાઈમ મિત્રો હું અત્યારે તમને નથી કહી શકતો, કારણ કે અહીંયા પેટર્ન કન્ફર્મ નથી થઈ. અને પેટર્ન કન્ફર્મ થાય તો હું તમને એક્ઝેક્ટ સમય મર્યાદા પણ એની ગણીને આપી શકું અહીંયાથી વેવ કેલ્ક્યુલેશન પ્રમાણે. કે અહીંયાથી માની લો કે આ સમયગાળો, તો અહીંયા 2025 એટલે 1 વર્ષ, 2025 માર્ચ એટલે ગણી લો 15 મહિનાનો સમયગાળો બની શકે કે એની અંદર આ કિંમતો ઉપરની સાઈડમાં બ્રેક થતી જોવા મળી શકે. ઠીક છે, એરંડા વિશે વાત કરી મિત્રો. એરંડામાં મેં તમને ડિટેલમાં બધું જ સમજાવી દીધું છે. ઠીક છે, જેટલું પણ એડવાન્સ નોલેજ હતું એ બધું જ એડવાન્સ નોલેજ આની અંદર મેં ખર્ચીને તમને આને સમજાવ્યું છે. વિડીયો થોડો લાંબો થઈ રહ્યો છે પણ હવે એને થોડું તમે જે છે આઈ હોપ કે સમજી શકો છો. ઠીક છે, જો નોલેજ તમે એ પ્રકારેનું માંગતા હોય તો એ પ્રકારેનું વિશ્લેષણ માંગતા હોય તો થોડો વિડીયો તો લાંબો મિત્રો થશે. સાથે હવે ધાણાની વાત કરી લઈએ તો ધાણાની અંદર મિત્રો ધનિયા. ઓકે, ઠીક છે, તો ધાણા વીકલી ટાઈમ ફ્રેમમાં કરેક્શન એનું કરી રહ્યા છે અને લાસ્ટમાં એને કરેક્શન વીકલી ટાઈમ ફ્રેમમાં કર્યું હતું ત્યારે આ પ્રકારે એનું કામ એનું કરેલું હતું 2019-20માં. અને એ ઝોનને એને જે છે 6500 પ્રતિ ક્વિન્ટલના ભાવે ત્યારે બ્રેક કર્યો હતો 21 જુલાઈ એની આસપાસ. ઠીક છે, 21 જુલાઈની આસપાસ વાત કરું, 26 જુલાઈ 2021ની આસપાસ એને બ્રેક કર્યો હતો અને એની કિંમતોમાં ધડખમ વધારો થતો જોવા મળ્યો. તો અહીંયા હવે મિત્રો શું થઈ શકે છે કે અહીંયા જો એબીસી કમ્પ્લીટ થઈ છે, આ બોટમ બન્યું છે એનું 6100ની આસપાસ, તો એનું પેટર્ન કન્ફર્મ થવા માટે આ સમયગાળા પહેલાં એને ઉપરની સાઈડમાં બ્રેકઆઉટ આપવું પડશે. ઠીક છે, જે મને ક્યાંક ને ક્યાંક આની તેજીની ચાલ પ્રમાણે ક્યાંય દેખાતું નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ મિત્રો, ધાણા પણ એક એવી વસ્તુ છે કે જો આ સાયકલી જે
જે છે એની કરેક્ટિવ સાયકલ છે એમાંથી નીકળીને પોઝિટિવ સાયકલમાં ઇમ્પલ્સિવ સાયકલમાં જો કન્વર્ટ થશે તો ધાણામાં પણ તેજીની ખૂબ સંભાવનાઓ છે. અને ધાણાની તેજીની સંભાવનાઓ મિત્રો મેં જે છે ઘણા મિત્રોને મેં પહેલા પણ અહીંયા પણ જણાવ્યું હતું. ઠીક છે, અહીંયા પણ મેં એમને ક્યાંક ને ક્યાંક ઇન્ફોર્મ કર્યા હતા. પહેલી વખત જ્યારે મારી સાથે કનેક્ટ થયા ત્યારે મેં એમને જે છે 7,000ની આસપાસ કહ્યું હતું કે અહીંયા ધાણામાં તેજી પોસિબલ છે. અને અહીંયા પણ મેં જણાવ્યું હતું અહીંયાથી ઉપર તેજી થઈ, ફરીથી તેજી થઈ, અહીંયાથી પણ જો બાઉન્સ આવશે તો આ વખતે બની શકે છે કે આ લેવલ જે છે 8,200નું એ ધાણામાં તૂટતું જોવા મળશે વાયદા બજારમાં. ઠીક છે, ગોંડલ સ્પોટ પ્રાઇસ છે RI NCDXમાં. તો એ વસ્તુને તમે સમજો. ધાણામાં પણ એવું જ કામ થઈ રહ્યું છે જેવું આપણને 2019-20માં થતું જોવા મળ્યું હતું. અને આ જે આપણા સ્ટુડન્ટ છે એ તો સમજી જ ગયા હશે કે આ શું થઈ રહ્યું છે અહીંયા આગળ. ઠીક છે, તો આ ઉપર નીકળે તો સારી એવી તેજી ધાણામાં પણ આવતી જોવા મળી શકે છે. ઠીક છે, તો ધાણા અને એરંડા બંને વસ્તુઓ વિશે આપણે વાત કરી અને બંને વસ્તુઓ વિશે મેં તમને સમજાયું. હું આશા રાખીશ કે તમે આ વસ્તુને સમજ્યા હશે. બીજી વસ્તુ મિત્રો કે આવતીકાલે 22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામનું જે છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો એના હું તમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તમામને. અને હું આશા રાખીશ કે સમગ્ર દેશ આ વસ્તુ આ જે ડેવલપ થવા જઈ રહ્યો છે, મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એને જે છે બહુ દિલથી વધાવશે. તો જય શ્રી રામના નારા સાથે મિત્રો આ વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો. અને જે પણ લોકો આપણી સાથે કોર્સમાં જોઈન થવા માંગે છે એ લોકોને ફરીથી જણાવી દઉં કે 2500 રૂપિયા ફી છે. 6 મહિનાનો સમયગાળો રહેશે. આપણા 20 થી 21 વિડીયો છે એને જોવાનું રહેશે. અને તમને એ વિડીયો જોયા બાદ તમે શેર બજાર, કોમોડિટી બજાર, ક્રૂડ ઓઇલ તમામ વસ્તુઓનું જે છે ટ્રેડિંગ આરામથી કરી શકશો, નિશ્ચિંત થઈને કરી શકશો. ટ્રેડિંગ કરવું મહત્વનું નથી મિત્રો. એક અજ્ઞાન વ્યક્તિ પણ ટ્રેડિંગ કરી શકે છે અને એક નોલેજવાળો વ્યક્તિ પણ ટ્રેડિંગ કરી શકે છે, ખરીદી અને વેચ કરી શકે છે. પણ જે વ્યક્તિ પાસે જ્ઞાન હશે એ વ્યક્તિ આરામથી ટ્રેડિંગ કરશે. એને બધી ઓલમોસ્ટ આઈડિયા હશે. એને તમામ ભાવની અંદર જે ઉઠાપટક છે એનું પણ એ અનુમાન કરી શકશે શું થવાનું છે આવનારા 3 મહિનામાં, આવનારા 6 મહિનામાં, આવનારા 12 મહિનામાં શું થઈ શકે છે એની પણ જે છે એ સંભાવનાઓ અને એ પ્રમાણે સ્ટ્રેટેજી બનાવીને કામ કરી શકે છે મિત્રો. તો આ વિડીયોને અહીંયા ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય શ્રી રામ ખેડૂત મિત્રો.